પહેલાં તો આપણે મનહરભાઈને આપણે માલ જોઈ. જો આપણે આ ભાઈના માલ છે. જો માલ પણ વનરાજભાઈ આપણે શું શું ખાંડ દેશે? જો પહેલાં તો આપણે કેલ્શિયમ દેશે માલ માટેનું. ભેળિયું છે, સૂની, પશુ આહાર આપણે ગાંઠિયાને એવું પણ દે છે ભાઈ. જો આપણા કેલ્શિયમ પણ સારે છે આપણું મનહરભાઈ. આપણે એમિકોલ કેલ્શિયમ છે આપણે મેંગો ફ્લેવરમાં, અને ભાઈનું રિઝલ્ટ પણ બહુ સરસ મળેલું છે. તો ચલો આપણે ભાઈ સાથે વાતચીત થોડી ઘણી કરવી કે ભાઈ કેવો કેવો રિઝલ્ટ એને મળ્યું. નંબરમાં એ કે એમનો જો આપણે ઘાસ સારો પણ જોઈએ, આપણે કેવો કેવો એમનો ઘાસ સારો છે. અને જો ભાઈ મનહરભાઈની વાડીની જે ઘાસ સારો પણ જો સ્પેશિયલ માલ માટે સારામાં સારો એવો આપણે ઝીંઝવો છે. બહુ જ તે માલને ની અંદર સરસ હીરાઓમાં પણ સારું, હાલ કોઈ પણ જાતનું દાંડલા પણ નથી કાઢતો આવડા ઘાસ જે છે. અને બીજી જે વાત જે કરવી આપણે, જે હાથી ઘાસ છે, આની અંદર કોઈ પણ પ્રકારની લાડુ પણ નથી આવતી. જો આ ઘાસ છે આપણું મનહરભાઈને. અત્યારે મનહરભાઈની વાડીએ છે આપણે વનરાજભાઈની વાડીએ ગામ અયાબેઝની અંદર. જો આ એમના માલ માટેનું આ ઘાસ અંદર કોઈ પ્રકારની નથી આવતી. જો પહેલાં ઘાસ જોયું પછી જ તે બધી તમને વાત કરી. જો આની અંદર કોઈ પણ જાતની લાડુ નહીં, કોઈ પણ પ્રકારનું એલિવેશન નથી આવતું. જો આપણે જો કોઈ પણ પ્રકારની આની અંદર લાડુ પણ નથી. અને માલને ખાવામાં પણ બહુ સારું વ્યવસ્થિત રીતે માલ આપણું ખાઈ પણ જાય. કોઈ પ્રકારની ઓગા પણ ન કાઢે. અને જે અમુક જે પ્રશ્ન જે માલની અંદર જે છે આપણે કેલ્શિયમ જે આપ્યું છે વનરાજભાઈને, તો પહેલાં એ પૂછવી કે ભાઈ તમારા માલની અંદર કેવી કેવી આડઅસર છે, કોઈ પણ જાતનું નુકસાન છે જો એમના માલની અંદર.